નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ચૂંટણી આવે એટલે રાજનેતાઓ સક્રિય થઈ જતા હોય છે। જેમ કે તાજેતરમાં આજે શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ રચ્યા પછી રાજકારણમાં ભારે ઉથલપાથલના એંધાણ વર્તાયા છે અને હવે આવામાં ભરતસિંહ સોલંકી પણ જમ્મુ કાશ્મીરની ચૂંટણી પૂરી થતા આજે ગુજરાતમાં સક્રિય થવા જઈ રહ્યા છે। જી હા, ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના જન્મદિવસના જે પોસ્ટર લાગેલા છે તેના બાદમાં ફરી એકવાર રાજનીતિની ગલીઓમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પોસ્ટર લગાવવામાં આવ્યા છે તે પોસ્ટરમાં જે ઉપયોગમાં લેવાયેલા વાક્ય છે તેના કારણે અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે। કારણ કે આ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકીને કમબેક કરવાની વાત કરવામાં આવી છે, જેના કારણે એવા સવાલ ઉઠ્યા છે કે શું ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં ફરીથી સક્રિય થઈ રહ્યા છે। ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે। તમે જણાવી દઈએ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલયની બહાર ભરતસિંહ સોલંકીના જન્મદિવસની શુભેચ્છાઓ આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેના કારણે એક ચર્ચાનો વિષય બની ગયો છે। આ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકીના જન્મદિનને જનયોદ્ધા દિવસ ગણવામાં આવ્યો છે, તેમજ આ પોસ્ટરમાં સ્વર્ણિમ યુગનો થશે કમબેક, ગુજરાત કરશે કમબેક આ વાક્યોનું પણ લખાણ લખવામાં આવ્યું છે। તમે જણાવી દઈએ કે આગામી 26 નવેમ્બરના રોજ ભરતસિંહ સોલંકીનો જન્મદિન છે અને મીડિયા રિપોર્ટ અનુસાર આ નિમિત્તે તેમના સમર્થકો દ્વારા અમદાવાદ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ભરતસિંહ સોલંકીના સમર્થકો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગેલા પોસ્ટરથી નવા જ સંકેત જોવા મળી રહ્યા છે। શું ભરતસિંહ સોલંકી ગુજરાતની રાજનીતિમાં ફરીથી સક્રિય થવા જઈ રહ્યા છે? આવા પ્રશ્નો ઉઠ્યા છે કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે હાલ ભરતસિંહ સોલંકી એ જમ્મુ કાશ્મીર રાજ્યના પ્રભારી તરીકે કામ કરી રહ્યા છે અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પરિણામ કોંગ્રેસ માટે સારા રહ્યા છે અને આ પરિણામ સારા મળતા ભરતસિંહ સોલંકીનું પણ કદ વધ્યું છે। ભરતસિંહ સોલંકી આના અગાઉ ગુજરાત કોંગ્રેસના 2 વાર પ્રમુખ અને યુપી સરકારમાં તે કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। તેમજ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર પણ ભરતસિંહ સોલંકી છે અને ઓબીસી સમાજમાં ભરતસિંહ સોલંકીનું સારું એવું પ્રભુત્વ પણ રહ્યું છે અને હવે આવનાર સમયમાં ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે। ત્યારે આવા પોસ્ટરો બાદ શું ગુજરાતમાં કોંગ્રેસમાં ફરી એકવાર કોઈ મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે કે પછી વર્તમાન પ્રમુખ સામે ભરતસિંહ સોલંકીના સમર્થકો નારાજગી વ્યક્ત કરવા માટે આ પ્રકારના પોસ્ટર લગાવ્યા છે તેવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।